મારી બાજરી વટાઈ ગયો હમણાં તો 15-20 દાડા માર તો બાજરી બધી ભૂઈ હતી બેડા લેવરાઈ ગયા છે સારું છે બરાબર ફોન છે હા રમાજી હા કેમ છે મજા બધા હવે તમારી જરૂર પડતી મારી વળી શું જરૂર પડી હતી છે ને મારા ઘેર આવ્યા છે મહેમાન મારા ઘરે મહેમાન પેલા બંધાણી છે એમ ને હા સમજી ગયા તમે એવું તો અમે તો નહીં ઘણા એવા બંધણીયા હંગરતા એમ શોખી ના પાડતા હતા કે ભાઈ જો તમારા છે ને અમારા ઘેર રાત વખર એવા બોજ આવો એમ કદી હસી ખુશી કરો પણ તમારું જે બંધણ છે ને બે હંગાત લઈને આવો તમારા પેલા હંગાત નહીં લાયા ઘેર મિલી લાયા અને અમને કે લઈ આવો હવામાં ચોકન લેવા જાવ કે હેડો કેવું તું કે હોય તો અમારા ગામમાં કોઈ ગાળતું જ નહીં મળે હા એટલે જ મને તો ખબર નહીં એટલે હું તમારા ઘરે આવતો હતો પણ તમે રસ્તામાં ભેગા થઈ ગયા છે જન્મ ચોકન મળે મારે તો ચાલે એવું મહેમાન ને નહીં ચાલે એવું ભાઈ મહેમાન નહીં ચાલવે આવો કોઈ ચાલવી એવા નહીં મારા ઓછા ચોટીને બેઠા લોહી ચુંબક ની ખોરે એમ કે લાવવું જ પૈસે નહીં ચાલે તો મને પૂછો એના કરતા છે ને આપણો લાડો રહ્યો ને એને પૂછો લાલો પીડી પાઘડી વાળો હા એને પૂછો એને બધી ખબર હોય છે મળે છે શું મળે છે બધું બરોબર હું તો ભાઈ વાયર જ થતો નહીં જો એમ કેમ કે મારે તો માહિતી હોય જ ના કોઈ સારું કામ કરવું હોય ને તો આપણે ભેગા છો ના આમ તો હું ઉપરથી છોકરાને એમ કહું કે લે આ બધું પડી મેળજો હો તો કોઈક સુખી રોટલો ખાઓ ઓમાં કોઈ મજા નહીં કોઈ મજા નહીં તો મને ખબર પણ આ તો શું મહેમાન આવ્યા હોય એટલે આપણે બરોબર તમારે મહેમાન હાસવાનું હોય તો હું કીધું કે કદાચ લાવો તમે ઓળખું તો તરિયા ચો મળશે લાવો મારો તો આ હોય છે ને કોઈ નાકામ જ રહે ત્યાં ના કામ હોય આ તો મેં આવજો ઘેર જ હશે એ તો સવારમાં હાથમાં ના આવે પણ બપોર તો ઘેર જ હશે આપું જ તમારે ના મારે નહીં આપું નહીં આપું ના હું તો આ પોર ઓટો મારવા દઉં છું જ્યાં બાજરી વાઢી હતી ને આવું છે વરસાદ પાણી જજો બાજરી જોવા હે બાજરી જોવા પછી જાજો ના ના લે પૂળા પલડેવા થયા છે કે વરસાદ બરસાદ આવે તો ખડકાઈને વ્યવસ્થિત ઢોકાઈને કમ્પ્લીટ કરું કે પછી બાજરી પૂળા પલડી જાય તો પછી ધોરણ બાપડા મોઢા ખાવાય ના રહે હા તાન તો આવજો હા બાજરી કોણ તો આવો બાજરી તો લેવડી ગઈ દર બોરી બાજરી થી ખાવી હોય તો કોસળો લઈ જજો ગયા હવ ખાવી તો પૈસા હે ફોન કરીશ જો છે ને તમદાર લારીમાં પોસ કોથળા પકડાવાના છે સંબંધીને મારા બાજરી ઘણી હાથવામાં પૂરતી બે કોથળા રાખું ખાવા બરાબર તો કોથળામાંથી પોસ કોથળા સંબંધીને આવવાના છે ત્યાં ભેગોમાં ભરાઈ દઉં ને કોથળો ના 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 ચાલશે હે ચાલશે હા તો એમ કરો ચાલશે પડી એમ તો હા તો તમારી ઈચ્છા થાય એમ કરો હું નાના બાજરી રોટલામાં નહીં ખાતો વધારે ના ના તો 100 માં હા પૂરતું બાજરી રોટલા હે મેં ઉનાળામાં નહીં ભાવતા શિયાળામાં જ ભાવે બાજરી રોટલા હે ને શિયાળામાં સારા લાગે ઠંડીમાં ઉનાળામાં તો ઘઉંની રોટલી જ સારી લાગે ઘઉંની રોટલી મને સારી ભાવે ઉનાળામાં હા તમે જો મારે પેલો બે કલાક કોમ કરાવું તો કોક મારો કોમ હરક યાર હા જો કોઈ છેડે નાખું તો કોક કોમ આવે એટલે દારૂ ભાઈ મનુ ફેવડી દારૂ મારે તો દારૂ કોઈ કદા પીઠું હોય તો બે ક્ષેત્ર આખો હેડું છું અને દારૂ વાળો મને પૂછે બાપા ખબર નહીં ને યાર એટલે એ બાપડો માર જેવો જ છે પેલો આ દારૂ વાળો કોઈ ગયા મળી સંબંધી આવી ગયો છે એ મારે જેવો જ છે ને દારૂ બધા દારૂ નથી ના થાય તો કોઈ મહેમાન આવી ગયો હોય તો અડી લઈ આવવા પડે એમ ના ખાતો હોય મારો કે એના વગર નહીં ચાલે સંબંધી ભલે જાઉં હું તો મારા તો કોઈક વળી આવી જાય તો હું એમ કહી દઉં કે કોઈકના પૈસા હાલતું લે કે મને હાંસવી દઈશું ભે હું તો કોઈ દાદા લેલું પાપાડું મને ભે મહેમાનને હાંસવા પડે થાય હા એ તો એને મહેમાનને હાંસે એટલે પેલા રોમાજીએ કીધું કે પેલા લાલે છાપરી જો પણ છાપરી હું નહીં પડી છે કોઈ છે જ નહીં હોય તો લાલોય નહીં કાળોય નહીં ધોળોય નહીં હોય તો હવે લાલ મારો ગોતો તો કે નહીં લા પેલા ક્ષેત્ર સામે ઓટો મારવા દે કે દાદા પેશન્ટ સાર પૂરો કરવા ગયો હોય છે બાઈક કોઈ ઊભું કરવાથી બાઈક કે તો ક્ષેત્ર લઈ જતો કે તો ત્યાં ઓટી પાસે દેખો પડે હે 4 મિનિટ ખીજામ તો દેખાતો નહીં આટલામાં તો પેલા હોમાં શાપરા જવા દે પેશોના એ કદાચ મળી જાય તો મળી જાય
બીજું એટલે બીજો બીજો હું નહીં આવ્યો આ તો ફૂલ થઈ જવું યાર બેસે બધું પીવું જ છે ભાઈ અમે આજે ગરમી વધારે છે કશું કામ કરવું નહીં ભાઈ આયા બી જોઈ છે બેસે પીવું અને જે બી આવે એને પીવું આવું હવે ગરમી વધારે કંટાળો આવે મારો ભાઈબંધ મારો હારો દારૂ વેચવામાં આવ્યો મારે તો એમ જેમ જ પડી જાય હું કહું તો રાજી થઈ ગયો મારો જો મને હા યાર ભાઈ ઘણા ટાઈમ મારા યાર તમે હમણાંથી આવતા કેમ નહીં મારા સ્ટાન્ડર્ડ ગયા છો તમે બી આવ્યા બીજું આ મફત મને હોન આપી ગયો રહી જાઓ તમે કાયમ ગયા છો માં એટલે તમે થોડી પીજો કદાચ છે બહુ કોરું બરવા મળી ગજોડામાં એક છીંગ ભૈયા એ હું તો ખાઈ ગયો બીજા પણ તો ખાસ હવે આટલું છે ને આ તો ખંડાવવા છે દહીં ખંડાઈ જવાની પણ ભાઈ ના એ તો મૂકી જવાની છે બરાબર ગરમી હવે મૂજું જોવાને કોઈ ખબર ના પડવી જોઈએ કે મારે બધું નાન ભાઈ ફૂલ થઈ ગયા છે ના કે મારે આબુ છે મારે ખબર પડે કોઈ મહેમાન ભાઈ તો મારે આબુના બે ધનાકા થઈ ગયા ખબર પોણી છે કે નહીં અમુક પોણીઓ છે પોણી મારે બધા ઊંડું પોણી આવે અને ઉપર હું પોણી નાખતા હોય ખબર નહીં પડતી કોણ આવ્યો અલ્યા લાલભાઈ ક્યાં ગયા શું કહેવાય તમે પોતે જ લાલભાઈ હો તમે કોઈ અહીંયા છે કોણ છો તમે હું તમને ઓળખતો નહીં ભાઈ અમને નોમ ના કહ્યા તમને મારું નામ કોણ આપ્યું પેલા રોમાજી નહીં કયા રોમાજી પેલા જાડા રે ને ઉપેન્દ્ર ત્રિવેદી જેવું મોઢું આવે એ હવે અમારા ગામમાં તો 10 રોમાજી છે કેટલા 10 અને એમાંથી રોમાજી કયા તો આવ્યો ધોળી મૂક્યો વાળો રોમાજી એમ નહીં રોમાજી મગનજી રોમાજી છગનજી રોમાજી ચીમનજી રોમાજી જુનાજી રોમાજી ભૂપતજી સચ્ચામાં છે કયા રોમાજી મગનજી રોમાજી મગનજી જ હશે મને તો લાગે એ તો બધું આખું નામ તો નહીં જાણતો હું રોમાજી પણ મને લાગે રોમાજી મગનજી જ લાગે ખેતરમાં સાકરું આવી હા હીરા પછી મૂઠો છે હા કાકાતલાલ માં જીગની છે તમે આટલા બધા હાલી રહ્યા કોઈ લખવો બકવો પડે કે પોલિયો રસી નથી લીધી કે નલકોરમાં જો મેં અમે તમે કહી સીધી વાત કરજો મારી નકર અંગોથી 2 મહિને મારી ભૂલું કોઈ નહીં પાડું તો તમે કઈ નહીં જો મેલો તો દોરે નહીં ઘરે એવા ડોલ ની તમે શું મને વેચતા આવ્યો અને પૈસો અમને એકી ફેરવે અમે પીમાં હું લડીને હું શું કહેતો હતો હા શું કહેવાય મેન મુદ્દા ઉપર આવશું હવે હા બોલો મારા આયા ઘેર મહેમાન હા તો હું શું કરું તમારે કેમ માલ જોવો માલ છે હોય તો માલ વેચવામાં સીધા હોય તો આવ્યા છો પેલા રોમાજી તમારે નો માલ્યું કે પેલા લાલભાઈ જોડે માલ પડ્યો ઘણો કઈ અમારી આવી છોટું મારું મારે પોઈ ભાઈને માયા બયા તોડી નાખશો તમે હાલો પડ્યો હતો મહેમાન આયા પડ્યો તો નહીં પૈસા હાલશે કોઈ મફત નહીં લેવા વાત કર્યો હતી જો મળ્યો બધો નહીં આપણે 1000 રૂપિયા થશે આ તો કશો હતો 1000 રૂપિયા એટલે બધા વાતા આવી એટલા બધા તો 1000 રૂપિયા તો વાત કરો હતી વળી 1000 રૂપિયા ને કોઈ જાડે પાકો
Ai ra mai ơi cái cái chuyện này nhau là mình lau coi mai rồi coi chuyện này ra ra nhau đây cái chuyện này còn ra ra chứ એકલા કડવા કડવા પોઈન્ટ ના 1000 રૂપિયા હતા છે તો કઈ હું કોઈ એમ ને મને છે 8 રૂપિયા રાખો 8 રૂપિયા આલ દે 800 એમ ના ના વળી મહેમાન જો તમે કહ્યું તમે મહેમાન જો અમારી નામ લીધું ને એટલે તમને કે ઉભા રાખું ને કઈ ઉભા ના રાખ તો મારે સંબંધી નહીં કોઈ ઉભા ના રાખતા તો સોયલા બેહારો મારે કોઈ બીજે થી આવીને હાલવાનું હું કોઈ ધંધો નહીં કરતો વાનો તો સોયલા બેહારો પાણી બોણી તો પણ મહેમાન ને તો તમારે પીવું હોય તો પીવું છે પાણી પીવું છે પાણી પીવું પાણી પાવ ખાલી તો સોયલા બેહો અહીં બેહો અહીં ઓય રાખો આ મહેમાન અહીં બેહો ને આટલો બાટલો ને પાણી શરબત લાવું એનર્જી વાળું બેહો બેહો કે બરાબર No. Pío, ahí pío. આ નહીં પેલું માટલાનું આલો કી અહીંયા ઉઈને વચ્ચે ત્યાં પીશો ને તમે તો હું કદી પીતો નહીં આવે અહીંયા પીઓ અહીંયા ના ભાઈ એનર્જી આવી જશે પીઓ પણ આ તો હું કદી મોઢે નહીં લગાડતો લો કદી પીતો નહીં શી અહીંયા પીઓ અહીંયા ઓમજ ના કરજો ના કરજો બોલો કેવું છે તાજું તાજી દો હાથમાં જાનો લો મને નહીં પીતો પણ અહીંયા ચોહું ચાખો ને તો ખબર પડશે માલ કેવો છે કેવો નહીં હું આ નહીં પીતો પણ મને તો માટલાનું પાણી આલો માટલાનું કયા બહુ ફરક છે એક આમ વિશ્વ તો પાટું જાય મારી છે આવું માન્યો હોય તમારે બોલો ચાલ છે આજે હો એટલે પૈસા તો તમે બેહો ધંધો હે મહેંગા છે પાણી પો પાણી મન તો તરસ લાગે કોને આગળ પીવડાવ છે હા ઉભા છો ચાલ વાંચજો તમારો એક ફળી કુલાય તો લ્યો ક્યાં ભાઈ કોણ આવ્યા અહીંયા જાય ગોઠિયા લાયો ગોઠિયા બમકાવો તમે તમારે વાની સંકેત પાપડી છે બાપડી ને ખાય બાપડી ખાઓ તમે તમારે હેલો માથા છે હાલો મેમન તમે હલાજો વચ્ચે ગેટનો ઉભો કરો આ તાલી અરે પી હું જો તમે માયા ઉભો કરવા અહીંયા ઉમલ થઈ ગઈ ને મારું મેજો દારૂ મુય પીયો છે ખાઈ જાય હેલો આવો પીવું માં છે આવો હું તો કહું એમ જ વાંચો અહીંયા પાછા તમને હું વસ્તુ બનાવ્યું ને હે વસ્તુ તો મારી કોઈ જવાબદારી નહીં હો પોલીસ આગળ તમને પકડે કે મારે હું તમે વસ્તુ ને હું શું કશી વાંધો નહીં કશી વાંધો મારી કોઈ જવાબદારી નહીં પછી કહેતા નહીં કે મેં મને ફસાયા હાલો લા પોણી તો પોપર ન અને પણ પાણી અહીં નહીં તો કે પીવું પાણી એવું પછી તમે નહીં મેં મને મારા બેટા માથાનો છું વાત કઈ તમે જો ના મારે બેટો હવે આવી ગયું નજીક જ છે લઈ ભાઈ તમારે વસ્તુ લેવાની છે ને આ વસ્તુ તમે લાયા છો મને કહેજો કે આપણા ભાઈબંધ યાદ કરી કાઉ નહીં વેચે છે વસ્તુ વસ્તુ એક નંબર છે કારીઓ પેલો કારીઓ મને થોડી અસર થવા માંડી હવે હે અરે તમે ખાલી એક ગુંજરો પીજો છો અહીંયા મીજો અહીંયા મારી હંગા બહુ કડક માલ ને હર્યો પોઈના બધા અહીંયા તમે મને પકડી રાખજો હું પૈસ પડી જાઉં તમે પકડી રાખો તમે મારી હંગા તમે પ્યાઈ લીધું આગળ કદી નહીં તો ભાઈ ત્યાં શું કાં પીવું પડે અહીંયા ભાઈ તમે કહો પોઈ પીવું પોઈ તો મારો નતું તો પછી હું તમે આ વસ્તુ પીવડાય છે તમારે તરત મચી જાય તમે પાણી કઈ પાઈ દીધું કિલો પાણી નો પોઈ જો હજુ અહીંયા સમજના ભાઈ બાટલા પોઈ હોય અહીંયા તમે મને પાછો અહીંયા ભાઈ આ પાણી કોઈ નાખવા છે નાખું મને તમારે પકડાતું નહીં હા તમે ત્યાં તો ગયા પીવું છે હવે બીજું પીઓ થોડું પીઓ ના શું છે અહીંયા પીઓ હવે પીઓ ચોકના પીઓ ભાઈ ચોકના તારા લાજી પોઈન્ટ ના પોઈન્ટ પીને દારૂ તો પીવું No, dama છે દવા કઈ પી જાઓ પકડો હા અહીં પકડો અહીં કઈ છે પી જાઓ
હું પીવો આનું બીજું માં થોડું હા જો ભાઈ જો વે આના કન્યાવાના કાંઈ અલા વામાં જીજો નાખને હાથ એમાં સૌથી વધારે મેં પીધો છે સંજ્ઞા તું થાય અમજ ના કરજો અમજ ના કરજો બનાવો બસ હવે વધારે ના પીવાય બસ હવે પડતા નહીં મને પીવાનો થોડું મારું મેં કાવ્ય મફત હોવા આવ્યો છે પણ જબરજસ્ત હોવા આવ્યો આવું ના જરા કરવા બેઠા છે આ મહેમાન તો મારે તો અરે મહેમાન તમે અહીંયા વસ્તુ લેવા આવ્યા છો ને વસ્તુ લઈ જઈ જશો ઊભો કરો તમે ના હોય તો મારે ધીરે ધીરે આવો હો મારે ધીરે ધીરે આવો મારે મેરા મહેમાનને વધારે થઈ ગયું છે હજી પીઝા શું કે પીઝા હશે ના પાવું છું લેવાયો તો પી ગયા વસ્તુ લેવા આવે છે કે ઊંઘવા આવ્યા છે વસ્તુ લઈને જઈ જશે અહીંયા મને અહીંયા ચિંતા છે મને જવા આવ્યા અંદર મારે મેં જબરજસ્ત ગઈ મહેમાને તો મારે ઉપરથી હલવા આવ્યો છે હું ફસાઈ ગઈ મારે જવાબ શું હલવાનો પેલા રોમાજીને રોમાજી મને મારી મારી તૈયાર મને બોલશે બોલો આ તો છપકો મારે વાપર રોમાજીના મહેમાન છે ને મારે વાપરવામાં આવ્યું છે તો જ્યાં મહેમાન બોલતા તેમ નહીં અલ્યા મહેમાન આવો મહેમાન શું નામ રાખશે ને મહેમાન નાખી ગયો મનુજી મનુજી આ ચેલો યાર અલ્યા જાય અલ્યા મહેમાન શું થયું મારા બેટા જબર કહીએ મહેમાન તો મહેમાન શું થયું આવી ગયું ઘર આવી ગયું અલ્યા ભયા મોય તમે તો શું કરો છો અહીંયા તો જમાર મહેમાન આવી ઊભા થાવ ચક્કર આવે છે ઊભો કરો ઉભા તમે ચક્કર આવે છે ને ઉભા હા મોજું થઈ ગયો વાહ હવે ફોન આવ્યું તો મહેમાન દીધો કેવો તૈયાર થઈ ગયો હવે તો હોઈ ગયો તો અને જો તૈયાર હું થઈ ગયો મહેમાન હો તમે તો જબર એક્શન કરો મારો હોય છે પાકો ખાવ પાકો જુઓ દારૂ જો હું પી ગયો છે હવે તો મને ચડી ગયું એવું લાગી હયો મહેમાન હયો હે મને કાંજી જો મારો બેટો પી ગયો છે મને મારી જાય તો જો અરે વાર મોહન થઈ ગયો જાઓ મહેમાન હોય પછી પેલા ગોદામ છોડે મૂકો મેં કેમ માલ પૈસા નહીં આલે એટલે દારૂ વસ્તુ લેવાનું તો સીધા હે જાઓ વસ્તુ લેવાની જ છે સીધા હે લાવ હે દો અહીંયા ચાલે આ ક્યાંય મારા બેટા વચ્ચે હું લેબો કાપીને બહાર નાખશો હવે તો શું જવાનું હું હમણાં આવતો તો તને તો ઉભો હતો કઈ પડી ગયો એટલી વારમાં હા ટાઈમ જબરજસ્ત થયું છે આ તો અહીં જવાનું એ મહેમાન એ મહેમાન મારે વખોણ આવ્યા છે તો મને જોઈ પીવા હું કરવા આવતા હશે હોય કઈ મને આગળ આવ્યો હવે તો થઈ જશો આ લેબડા ઉપર થઈ લેબરા પર તો મને નીચે રહી અલ્યા જાણો કે મને જે અલ્યા ઉભા થાવ કે તમે જોઈ પીવો છો આવું હું ખાલી મારા ઘરના ધાબા ઉપર જ ચડી શકું બીજે ચોઈ નહીં ચડી શકતો આવતા હેજો લેબડા ઉપર થઈને આવો રાત મોજા મને ફસાઈ નાખે અહીંયા બધું કાપવામાં આવે મચો લેબો કાપ્યો પછી લઈ ગાય જશે એકદમ આમ થઈને કેડો અહીંયા એસી જવો એસી આવે રસ્તો આ બાજુ છે કોઈના ખેતરમાં ના જવાય દારૂ આપણે દારૂ નહીં પીધો એટલે આ બાજુ આવતા આવ્યો ઓ મહેમાન આવ્યો કે અહીંયા તમે વફાતા નહીં તમે હાથીને આવજો મહેમાન પૈસા નહીં હાથીને આવો હાથવીને આવતા આવ્યો તમે તો પાછા ફોની
હા મને થકવા દીધો તો શું ગયા. કહું? એ ભગવાન ભગવાન શું જીતા આ મહેમાન તો વખો ના આવ્યા હો તો ગયા મને હેરાન કરી નાખ્યો તો ગયા અહીંયા આ બાજુ છે આ બાજુ આ બાજુ હા, આમ હે આ બાજુ અમે દાંતની ફોચીને લઈને ફટકારવો પડશે ભતો નહીં તો સીધો હેજો હવે તો દાંત જો હવે ચમકાવાઈ નાખી હું તો ઊભો હે તો આવે તું એ મારી મેજે કે હોતી દેખાતી નહીં શું કરું ઊભો હે હવે તો જાહે અલ્યા એ મહેમાન હગા આ હગો તો માથે પડ્યો આ હગા પૂછા અહીંયા એક તારા બાપાનો બગીચો તારા સોફા ઉપર જઈને ઊંઘ્યા છો વસ્તુ લેવા આવ્યા નહીં કોઈ દૂધ પાક ખાવા આવ્યા ક્યુબ જ જવાનું આ ઓમ જવાનું છે હેલો કે મને અહીંયા અરે તમે મને point પાછો કેટલું આઘું છે હજી આવી અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ